નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલા ક્વોલિટી લેક્ચર સિરીઝમાં. તમે કોઈ પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હો, યુપીએસસી, એસએસસી, જીપીએસસી, ક્લાસ 3, તો દરેક એક્ઝામમાં એક કોમન સબ્જેક્ટ હોય છે, એ છે બંધારણ. અને યુપીએસસી ઇન્ટરવ્યુ કે જીપીએસસી ઇન્ટરવ્યુ, બરાબર, વિદ્યાર્થીઓ પાસે ઘણી વખત જે બેઝિક બંધારણના ક્વેશ્ચન હોય, બરાબર, એની અપેક્ષા કરવામાં આવતી હોય છે કે વિદ્યાર્થીના સારા આન્સર આપે. અને બહુ સારો એક પ્રભાવ પડે છે વિદ્યાર્થીને બંધારણ આવડતું હોય, બંધારણનો એક પણ માર્ક્સ ન જાય, રોકડિયા માર્ક્સ હોય છે બંધારણની અંદર, ને સૌથી સરળ વિષય છે, બરાબર. અને મારું નામ ઉમેશ પ્રજાપતિ છે. મારા વર્ષોનો જે ટીચિંગ એક્સપિરિયન્સ છે બંધારણને લીધે, બરાબર, એ તમને મળશે. ભાર વગરનું ભણતર. તમારી પાસે કોઈ પણ બુક્સ હોય, બરાબર, લક્ષ્મીકાંત હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, અને ગુજરાતી મીડિયમમાં કોઈ પણ મટીરિયલ હોય, અહીંયા તમને જે ભણાવવામાં આવે છે એ વાંચો. અને મટીરિયલ ના પણ હોય, બરાબર, તો તમે બજારમાં જઈને લઈ શકો છો, અથવા એકેડમીના નંબર ઉપર પણ મગાવી શકો છો. તો ભાર વગરનું ભણતર, આની અંદર તમારા તમામ બંધારણના લેક્ચર તમને 1 by 1 અવેલેબલ કરવામાં આવશે. આ લેક્ચર તમારે લાઈવ જોવા હોય તો સવારે 8 વાગ્યાનો ટાઈમ છે એપ્લિકેશનની અંદર, બરાબર. અને એનું રેકોર્ડિંગ તમે જોઈ શકશો વિડીયો લેક્ચરની અંદર. તમે ક્વોલિટીની અંદર પાર્ટ આપેલા છે, પાર્ટ 5, પાર્ટ 6, એની અંદર આ તમે રેકોર્ડિંગ જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણની શરૂઆત કરવાની છે. બંધારણનો પહેલો લેક્ચર છે, ઇન્ટ્રોડક્શન લેક્ચર છે. તો આની અંદર આપણે સૌથી પહેલા બંધારણ સમજવાના નિયમો જોશું, જે એમાં બેઝિક જોશું, બરાબર. માની લો, દાખલા તરીકે તમે કોઈ નવી ગેમ રમવા જઈ રહ્યા છો. હવે મેક્સિમમ ગેમો તમે રમ્યા કઈ હશો? તો તમે કબડ્ડી રમ્યા હશો, ખોખો રમ્યા હશો, બરાબર, ક્રિકેટ રમ્યા હશો. આના બેઝિક નિયમ તમને ખબર હશે, બરાબર. તો તમે સીધું રમવાનું ચાલુ કરી દો. પણ તમે ચેસ રમવા જાઓ પહેલી વખત, તો ચેસ રમવાની કેમ, એના નિયમો તમને ખબર હોવા પડે કે ભાઈ સિપાઈ એક ડગલું ચાલે, ઊંટ ત્રાસું ચાલે, હાથી સીધો ચાલે, બરાબર, વજીર હોય મન ફાવે એમ ચાલે, અને ઘોડો હોય તો 1, 2 ને અઢી અને ખીચડી કઢી, બરાબર, તો અઢી ડગલા ચાલે. આ નિયમ તમને ખબર હોવા પડે. તો બંધારણની અંદર એ આવું જ છે. બંધારણ બહુ સહેલું છે, બરાબર, પણ બંધારણ તાળા જેવું છે. જો તમારી પાસે ચાવી છે તો બંધારણ સરળ છે. અને જો ચાવી નથી, બરાબર, તો ગમે એટલી મહેનત કરો, બરાબર, ગમે એટલા ક્લાસ કરો, કોઈ મેળ પડશે નહીં. તો આ ચાવી હું તમને આજે આપીશ. સૌથી પહેલા બંધારણ સમજવા પહેલા બંધારણનો બેઝિક સમજો, બંધારણના ભાગ પાડી દો. તો બંધારણને ઓલરેડી ભાગ છે, અને એમાં પણ આપણે નાના નાના ભાગ પાડી દઈશું. અને આપણે એવી રીતે બંધારણ ભણશું કે જે આ ચાવી હોય ને, બરાબર, આપણે તાળું ખોલવાનું છે, પણ કેનાથી? ચાવીથી, બરાબર. ઊંટ બળ કરવાનું નથી, ગધા મજૂરી કરવાની નથી. એકદમ સરળ રીતે યાદ રાખવાનું છે. તમને પાઠય યાદ રહી જશે, અનુચ્છેદના નંબરે યાદ રહી જશે, અનુસૂચિઓ યાદ રહી જશે, બધું યાદ રહી જશે. ખાલી જે લેક્ચર ચાલે છે એ લેક્ચર જો, અને તમારી પાસે જે પણ બુક્સ હોય, બરાબર, XYZ એકેડમીની હોય કે ગમે એની હોય, બરાબર, એ વાંચો. સૌથી પહેલી બેઝિક આપણે જે શરૂઆત કરીએ છીએ એ આપણે શરૂઆત કરશું સંસદથી, બરાબર. હવે સંસદ સમજવા પહેલા તમને સમજવું પડશે કે જે ગવર્મેન્ટ છે, સરકાર છે, એના 3 ભાગ છે. હાલાકી ઘણી જગ્યાએ તમે ઉલ્લેખ જે જોશો, બરાબર, એ ઉલ્લેખ કેવો હશે? સરકારના ચાર પાયા છે. સરકારના 4 પાયા છે. એ 4 પાયામાં મીડિયાનો પણ ઉલ્લેખ કરેલો હશે, બરાબર. પણ આપણે જે અહીંયા ભણવાની આપણે જરૂર છે બંધારણના પ્રમાણે, તો એ છે સરકારના 3 ભાગ. એક તો આવે કારોબારી. થોડુંક ઇંગ્લિશ હું મિક્સમાં ચલાવીશ, બરાબર, એટલે તમને થોડોક ઇંગ્લિશનો આઈડિયા આવે. અને કોઈ શબ્દ હું તમને હિન્દીમાં પણ જણાવીશ, બરાબર, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી હશે જે યુપીએસસી જીપીએસસી બંને એક્ઝામ આપતા હશે. યુપીએસસી ગુજરાતીમાં આપતા હોય, હિન્દીમાં આપતા હોય, અને ઇંગ્લિશ થોડીક જાણકારી જોઈએ તો આપણે એ જોશું. કારોબારીનો અહીંયા આપણે લેવાનો છે એક્ઝિક્યુટિવ, બરાબર. એક્ઝિક્યુટિવને કહેવાય કારોબારી. તો આની અંદર કોણ આવે? તો પહેલા વાત કરીએ કેન્દ્રીય કારોબારી. કેન્દ્રીય કારોબારી એમાં આવશે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીઓ અને એટર્ની જનરલ. મંત્રી અને એટર્ની જનરલ, આ આપણા કહેવાય કેન્દ્રીય કારોબારી. સેમ એવા આવે આપણે રાજ્ય કારોબારી. તો રાજ્ય કારોબારી કોણ કોણ છે? રાજ્ય કારોબારીમાં આની નીચે તમે ગણી શકો છો. તો રાષ્ટ્રપતિની જગ્યાએ કોણ હશે? તો આપણા હશે રાજ્યપાલ, બરાબર, આપણા હશે રાજ્યપાલ. ઉપરાષ્ટ્રપતિનું પદ આપણે હોતું નથી. પછી આપણા રાજ્યમાં હોય મુખ્યમંત્રી, બરાબર, મુખ્યમંત્રી, બરાબર, યાદ રાખજો. જે નાયબ મુખ્યમંત્રી હોય એ પદ આપણે ઊભું કરેલું છે, બંધારણીય પદ નથી. પછી મંત્રીઓ હોય, બરાબર, અને એડવોકેટ જનરલ. તો આપણે થઈ ગયા કારોબારી. બધાને આપણે કામ હમણાં બેઝિક જોશું, બરાબર. પછી આપણે સંસદ ઉપર આવશું. પછી આવશે ધારાકીય. ધારાકીય ધારાકીય નો મતલબ અંગ્રેજીમાં જે છે એ છે લેજિસ્લેચર, જ્યાં કાયદા બને છે. લેજિસ્લેચર જે છે એ જ્યાં કાયદા બને.
શોર્ટમાં યાદ રાખો, કાયદા બને. તો કાયદા ક્યાં બને? ધારાકીય. એમાં કોણ કોણ આવશે? એમાં આવશે પેલું આવશે સંસદ. સંસદની અંદર આવશે લોકસભા અને રાજ્યસભા. પછી આવશે રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદ, સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી અને સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ. બરાબર, વિધાનસભા અને વિધાન પરિષદ. બરાબર, વિધાન પરિષદ ઓછી જ છે, વિધાનસભા દરેક રાજ્યમાં છે. પછી આવશે ન્યાયતંત્ર. ન્યાયતંત્રમાં શું આવશે? તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ. બરાબર, હું બધાનું કામ જોઉં, કામ શરૂ કઈ રીતે થશે. બરાબર, આ એક સમજી જશો એટલે તમને આખું ખ્યાલ આવી જશે કે ભારત જે રૂલ ઓફ લો કહેવાય, બરાબર, કાયદાનું જે શાસન કહેવાય, બરાબર, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, એ શું છે તમને અહીંયા ખબર પડી જશે. આજે અમુક શબ્દ સાંભળેલા હશે તમે, તમને ગંભીર લાગતા હશે. બિલકુલ ગંભીર નથી, એકદમ સરળ છે. ખાલી સમજો કામ કઈ રીતે થાય છે. તો ધારાકીયનો મુખ્ય રોલ શું? તો કાયદા બનાવો. તો આ કાયદા બનાવે છે, તો આ કાયદા બનાવે છે એક્ઝિક્યુટિવ, કારોબારી. કઈ રીતે? કે ભાઈ આપણે એટલે આપણે જનતા, પ્રજા. તો પ્રજા જે હશે એ આપણા કારોબારીનું શું કરે છે? ઇલેક્શન કરે છે, ચયન કરે છે. લોકસભામાં આપણે ઉમેદવાર મોકલીએ છીએ ડાયરેક્ટ ઇલેક્શનથી. પછી રાજ્યસભામાં ઇનડાયરેક્ટ ઇલેક્શનથી ઉમેદવાર જાય છે, બરાબર, જેને આપણે વિધાનસભાની અંદર આપણે જેને મત આપ્યા હશે, આપણા વતી એ મત આપશે, એટલે એમાંથી જશે રાજ્યસભામાં મેમ્બર. તો એ મેમ્બર આપણા જે જરૂરી હશે, આપણા માટે જે લાભ કરતા હોય, બરાબર, એવી પોલિસી બનાવે. એ પોલિસીને પ્રસ્તુત કરે આપણી ધારાકીય. બરાબર, કેન્દ્રની વાત હશે તો સંસદમાં અને રાજ્યની વાત હશે તો વિધાનસભામાં. બરાબર, એના ઉપર વોટિંગ થશે. એના ઉપર શું થશે? વોટિંગ થશે. એ પ્રોસેસ હમણાં આપણે જોશું. અને કાયદો બનશે. કાયદાને અંગ્રેજીમાં કહેવાશે એક્ટ. બરાબર, ખરડો, વિધેયક, એમાંથી બનશે એક્ટ. બરાબર, એક્ટની વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી સંસદની અંદર છે ત્યાં સુધી એ ખરડો છે, વિધેયક છે, બિલ છે. જેવો સંસદની બહાર નીકળશે એવો એ કાયદો થઈ જશે. તો એક તો આપણે પેલા શું જોયું કારોબારીનું કામ, કે એ આપણા લાભ માટે શું બનાવશે? પોલિસી બનાવશે, જે પાસ કરાવશે, લાગુ કરશે. માની લો ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ સરકાર એવું સમજે કે વિદ્યાર્થીઓને ભણવા માટે મોબાઈલ કે ટેબ્લેટની જરૂર પડે છે, તો આપણે બધાને ફ્રી ટેબ્લેટ આપવું છે. તો એમ તો કઈ બધાને ઘરે ઘરે જઈને આપી જ ન એ કઈ. બરાબર, તો શું કરવામાં આવે? એક પોલિસી બનાવવામાં આવે, એમાં નિયમ બનાવવામાં આવે કે ભાઈ કોલેજના વિદ્યાર્થી, કોલેજના ફર્સ્ટ યરના વિદ્યાર્થી, આટલી ઉંમરવાળા વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થી મતલબ મેલ ફિમેલ બે, બરાબર, આ કોર્સ પેલો કોર્સ, આ રાજ્ય એટલા વિદ્યાર્થીઓ, એનો એક આખી એક ડિટેલ લેવામાં આવે, એની એક પોલિસી બનાવવામાં આવે, એમાં કેટલો ખર્ચ થાય એ કરવામાં આવે, કઈ રીતે આપણે એ બેનિફિટ પહોંચાડશું વિદ્યાર્થી સુધી એવું બનાવવાનું, એને પાસ કરવાનું, એક્ટ બની જાય. એક્ટ બની જાય એટલે એ શું કરશે? એ કામ આપશે અહીંયા કારોબારી. કારોબારીમાં બે આવે, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ, બે. ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. આપણે મેક્સિમમ જે ચર્ચા કરશું કોન્સ્ટિટ્યુશન, એ બધી ચર્ચા આપણે ઇલેક્ટેડની જ કરશું. બરાબર, હવે ઇલેક્ટેડ એટલે કોણ? તો વડાપ્રધાન, બરાબર, મતલબ પ્રાઇમ મિનિસ્ટર, જેમાં મોદીજી આવે, બરાબર, એ બધા. સિલેક્ટેડ એટલે કોણ? સિલેક્ટેડ એટલે તમે બધા. બરાબર, તમે કલેક્ટર, કમિશનર બનવા માટે મહેનત કરો છો ને, તમે સિલેક્ટેડ છો. સિલેક્ટેડ મતલબમાં તમે એક્ઝામ પાસ કરીને સિલેક્ટ થાવ છો. બરાબર, તમારો ટેન્યુઅર 5 વર્ષનો નથી, ઇલેક્ટેડનો ટેન્યુઅર 5 વર્ષનો છે. સિલેક્ટેડ પરમનન્ટ છે, એકવાર લાગી ગયા 20 વર્ષે, 22 વર્ષે, બરાબર, મતલબ રાજ્યમાં કે કેન્દ્રમાં, બરાબર, તો જ્યાં સુધી તમારો કાર્યકાળ પૂરો નહીં થાય ત્યાં સુધી તમે રહેશો. તો આ બંનેનું કામ છે. બરાબર, પોલિટિશિયન હોય તે અને જે બ્યુરોક્રેટ્સ, બરાબર, અમલદાર જે છે, અમલદાર છે, બ્યુરોક્રેસીને અમલદારી પણ કહેવાય. તમે જીપીએસસી ના ક્વેશ્ચન જોશો તો એમાં બ્યુરોક્રેસીનું ટ્રાન્સલેશન અમલદારી લખેલું છે. બરાબર, બ્યુરોક્રેટ્સ, નોકરશાહી જેને આપણે કહીએ છીએ. બરાબર, તો એ લોકો એને લાગુ કરવાનું કામ કરશે. હવે ન્યાયતંત્રનું કામ શું છે? પેલા અહીંયા સુધી બેઝિક સમજાઈ ગયું. કારોબારી અને ધારાકીય. કારોબારીમાં જે પણ વ્યક્તિ હશે એક્ઝિક્યુટિવ, બરાબર, યાદ રાખો, જે સરકાર પોલિસી બનાવશે તો પોલિસી બનાવવામાં એને મદદ કોણ કરશે? આઈએસ ઓફિસર, કલેક્ટર એને મદદ કરશે. બરાબર, આખું એક પોલિસી તૈયાર કરશે. મંત્રી એને રજૂ કરશે ક્યાં? સંસદમાં. સંસદમાં લોકસભા રાજ્યસભામાંથી પાસ કરાવશે. બરાબર, પાસ થશે પછી એને લાગુ કરવાનું કામ થશે. એટલે લાગુ થશે ને એ બેનિફિટ વિદ્યાર્થી સુધી પહોંચશે. હવે આ કામમાં કોઈ પણ પ્રકારનું અનૈતિક, અનાચાર, બરાબર, કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ કોઈ કામ કરશે તો એને દંડ કરવાનું કામ કરશે ન્યાયતંત્ર. એને દંડ કરવાનું કામ કોણ કરશે? ન્યાયતંત્ર. તો સરકારના 3 ભાગ: કારોબારી, ધારાકીય, ન્યાયતંત્ર. બરાબર, સરકારના કેવા ભાગ છે? સરકારના 3 ભાગ થયા. બરાબર, કારોબારી, ધારાકીય, ન્યાયતંત્ર. બેઝિક ખ્યાલ આવી ગયો પેલા બધાનો, કોનું શું કામ છે? બરાબર, કેન્દ્રીય કારોબારી
રાજ્ય કારોબારી, બરાબર, એ બિલ બનાવશે, પોલિસી બનાવશે, એને પાસ કરાવશે સંસદમાં કે વિધાનસભામાં, પાસ થઈ જશે પછી એની બેનિફિટ લાગુ થશે. કારોબારી કે ધારાકીય કોઈ પણ પોતાનું નૈતિક કામ, બરાબર, ફરજ ચૂકીને કામ કરશે, બરાબર, જો લીગલ કોન્સ્ટિટ્યુશન કોઈ પણ વિરુદ્ધ કામ કરશે તો એને દંડ થઈ શકે છે. તો આપણે ન્યાય માટે ક્યાં જશું? જ્યુડિશરી પાસે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે. તો એ ન્યાય કરવાનું કામ કરશે. હવે સંસદના તમને આની ઘણા ક્વેશ્ચન પૂછાઈ ગયા. સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદમાં રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ, સંસદના 3 ભાગ છે. સંસદના 3 ભાગ છે. તો આ થઈ ગયું પેલું બેઝિક. હવે આપણે જે જોવાનું છે એ જોવાનું છે બંધારણ, બરાબર. હવે આપણે જે જોવાનું છે એ છે બંધારણ, બરાબર. તો બંધારણની અંદર શું હોય એ આપણે હવે જોવાનું છે. આગળ વધીએ. અહીંયા કોઈ ડાઉટ છે? બેઝિક ક્લિયર? સરળ સરળ શબ્દોમાં સમજો, પછી આપણે ધીરે ધીરે જેમ આગળ વધતા જશું એમ આવશે. તો હવે આપણે વાત કરીએ બંધારણમાં શું શું હશે, બરાબર. તો મોસ્ટ ઓફલી કેસમાં તમારે યાદ રાખવાનું છે, એક છે આમુખ, પછી બંધારણના ભાગ છે. આપણે બંધારણ બનાવતા હતા ત્યારે બંધારણના આપણે ભાગ પાડતા ગયા. દરેક ભાગમાં અનુચ્છેદો છે, દરેક ભાગમાં અનુચ્છેદો છે અને અનુસૂચિઓ છે. એક બંધારણની અંદર આપણે જેટલી પણ થિયરી ભણશું ને એની અંદર આ બધો ઉલ્લેખ આવશે. પ્રિયમ્બલ, આમુખનું અંગ્રેજી થશે પ્રિયમ્બલ. પ્રિયમ્બલ આપણે અલગથી જોવાનું છે, પણ એ બંધારણનો ભાગ જ છે, એ પણ આપણે જોશું. બંધારણમાં ભાગ હશે, ભાગની અંદર અનુચ્છેદ હશે, ને આપણે કોઈ પણ ટોપિક જોશું એમાં અનુચ્છેદ, અનુસૂચિઓ અને બંધારણીય સુધારા આવશે. આ સંયુક્ત રીતે આખું બંધારણ છે, બરાબર. હવે બંધારણની અંદર ભાગ હશે અને અનુચ્છેદ હશે. એની કમ્પેરિઝનમાં આપણે વાત કરીએ લીગલ ડોક્યુમેન્ટની, બરાબર. એની અંદર આપણે જે આઈપીસી ની આપણે વાત કરશું, ઇન્ડિયન પિનલ કોડની, તો એની અંદર શું હોય? એની અંદર સેક્શન હોય, બરાબર. એની અંદર શું હોય? એની અંદર સેક્શન હોય, બરાબર, અને ધારાઓ હોય, ધારાઓ, બરાબર. આપણે દફા કહીએ ને, દફા હિન્દી, દફા 302 કે તહેત આપકો ફાંસી દી જાતી એ રીતે. તો એ લીગલ ડોક્યુમેન્ટમાં સેક્શન હોય, બરાબર, અને ધારાઓ હોય. અને બંધારણની અંદર ભાગ હોય અને આર્ટિકલ હોય, અનુચ્છેદ અને ભાગ. હવે આપણે અહીંયા વાત કરીએ, આપણે જ્યારે બંધારણ બનાવ્યું, બરાબર, ત્યારે બંધારણની અંદર 22 ભાગ હતા. પછી આપણે 4 એડ કર્યા. બંધારણની અંદર 22 ભાગ હતા, પછી આપણે 4 એડ કર્યા. અત્યારે હાલમાં 25 છે, હાલમાં 25 છે. હવે તમને અહીંયા એવો ડાઉટ થતો હશે કે 22 હતા અને 4 એડ કર્યા તો 26 થવા પડે. તો આપણે એક હૃદય કર્યું છે એટલે 25 છે. અનુચ્છેદ, બંધારણ જ્યારે આપણે બનાવ્યું, બરાબર, ત્યારે 395 અથવા 400 જેવા અનુચ્છેદ હતા. હાલમાં એ 449 થી નહીં વધારે છે, મતલબ આપણે 500 સુધી પહોંચવાના છે. એમાં ઘણા બધા અનુચ્છેદ આપણે એડ કર્યા, ઘણા કાઢ્યા, વધઘટ શરૂ છે, બરાબર. તો કોઈ જગ્યાએ અનુચ્છેદનો કોઈ પણ આંકડો દેખાય તો ગભરાવાની જરૂર નથી. હવે યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3 એક્ઝામની વાત કરું તો તમને એક્ઝામમાં ભાગય પૂછાય છે, અનુચ્છેદ પૂછાય છે, અનુસૂચિ પૂછાય છે, નામ આરે, નંબર આરે, બરાબર. તો વિદ્યાર્થીઓનો પહેલો સવાલ હોય છે, આ યાદ રાખવાનું છે નંબર? એનો જવાબ છે હા, બરાબર. 25 ભાગ યાદ રાખવાનું છે, આર્ટિકલ યાદ રાખવાનું છે, અને 12 અનુસૂચિઓ છે, 12 અનુસૂચિઓ છે. 8 હતી પેલા, પછી આપણે એમાં 4 એડ કરી તો અત્યારે 12 છે. બંધારણીય સુધારા આપણે યાદ રાખવાના છે, 105 આપણે વટી ગયા છીએ. બનીએ કે તમે એક્ઝામ આપો ત્યારે હજી આપણે 2-3 વધારે એડ કરી દીધો. બધા યાદ રાખવાનું છે. તો તમને એવું લાગશે કે આ તો બહુ પ્રોબ્લેમ થઈ ગયો, હવે તમે તો સહેલું કરવાનું કે તમે જ અઘરું કરો છો. અમને તેમ હતું કે વાંચી લેશો જ કામ થઈ જશે, પણ ચિંતા ન કરો, બધાને યાદ રાખવાની ટ્રીક છે. 25 ભાગ યાદ રહી જશે, બરાબર. 12 અનુચ્છેદો યાદ રહી જશે, અને હું તમને જે આર્ટિકલ કહું એ જ નંબર તમારે યાદ રાખવાના છે, બસ. જે એક્ઝામમાં પૂછાય છે, બરાબર. અને બાકી બધા કરંટ અફેરમાં જે ધ હિન્દુમાં આપણે ડિસ્કશન કરીએ છીએ એમાં જે આર્ટિકલનો ઉલ્લેખ આવે એ જ આર્ટિકલનો નંબર તમારે યાદ રાખવાનો છે. અહીંયા સુધી પેલા ક્લિયર છે? આપણે બંધારણ બનાવ્યું ત્યારે આ સ્થિતિ હતી, બરાબર. અત્યારની સ્થિતિ આ છે. અનુસૂચિની અંદર હમણાં તો તમને થોડીક ડિટેલમાં લઈ જવાનો છું. એની પહેલાનું એટલું ખ્યાલ આવી ગયું. આ બધું સંયુક્ત રીતે આખું એક બંધારણ છે, બરાબર. સંયુક્ત રીતે આખું બંધારણ છે. આપણે અનુસૂચિઓ કઈ રીતે બનાવી, શા માટે અનુસૂચિઓની જરૂર પડી, બરાબર. અનુસૂચિ કઈ કઈ છે જેની આપણે વારંવાર ચર્ચા કરશું, એ હમણાં હું તમને ઉલ્લેખ જણાવવાનું છું. અહીંયા સુધી પેલા ક્લિયર થઈ ગયું? આપણે બંધારણ જ્યારે બનાવ્યું, બરાબર, આપણે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે આટલો જ અંદર બાબતો હતી, બરાબર. પછી આપણે એને ધીરે ધીરે અત્યાર સુધી, બરાબર, આપણે 2024 સુધી પહોંચ્યા છીએ. આપણે અહીંયા સુધીનો આપણે સુધારો કર્યો છે, હજી સુધારો થશે ભવિષ્ય.
જે રીતે આપણને ખ્યાલ આવશે ત્યારે. બંધારણમાં સુધારો મોસ્ટ ઓફ કેસમાં સંસદ કરતી હોય છે. બંધારણમાં સુધારો કરવાનો પાવર સંસદ પાસે છે. અહીંયા સુધી ક્લિયર હોય, બરાબર? તો હવે આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અનુસૂચિની હું તમને વાત કરું તો અનુસૂચિઓમાં 12 અનુસૂચિઓ છે, જેમાં સૌથી વધારે ઉલ્લેખ આપણે જે આમ તો બધા 12 અગત્યના જ છે, બરાબર? કોઈ અગત્યનું નથી એવું નથી, પણ વારંવાર ઉલ્લેખ આવશે એ આવશે અનુસૂચિ 2, અનુસૂચિ 3, અનુસૂચિ 7. અનુસૂચિ 7 શું છે? તો આ યાદી છે, બરાબર? આ યાદીની અંદર 3 યાદી છે. એમાં એક છે સંઘ યાદી, બરાબર, જેને આપણે સેન્ટર લિસ્ટ કહેશું. પછી એક આવશે સ્ટેટ લિસ્ટ, બરાબર, સ્ટેટ લિસ્ટ, જેને આપણે રાજ્ય યાદી કહેશું. એની અંદર વિષયો લખ્યા છે, મતલબ સંઘ કોણ કયા કાયદા બનાવશે, રાજ્ય કયા કાયદા બનાવશે. પછી એક આવશે સમવર્તી સૂચિ, બરાબર, જેને આપણે કહીશું કોન્કરન્ટ લિસ્ટ. કોન્કરન્ટ લિસ્ટ. તો આ ત્રણેયની અંદર એક લિસ્ટ આપેલી છે, બરાબર? આ લિસ્ટ જોશું. પછી આપણે શેડ્યુલ 8 ની ચર્ચા કરશું, જેમાં ઓફિશિયલ લેંગ્વેજ ઉલ્લેખ કરેલ છે. આપણે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે 14 ભાષા આપણે અપનાવી હતી. અત્યારે ટોટલ 22 લેંગ્વેજ છે. યુપીએસસી એક્ઝામ, બરાબર, 22 લેંગ્વેજ, એમાં એક ઇંગ્લિશ નથી, તો પ્લસ ઇંગ્લિશ, મતલબ 23 ભાષાઓમાં તમે યુપીએસસી એક્ઝામ આપી શકો છો, કોઈ પણ પ્રકારની ચિંતા વગર. ઓકે. અને પછી વારંવાર જે ચર્ચા આવશે એ આવશે શેડ્યુલ 10. શેડ્યુલ 10 એના લાડ બધા નામ છે, જેમ કે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ પક્ષાંતર ધારો. પક્ષાંતર ધારો, બરાબર. ડિફેક્શન લો, જે રાજનેતાઓ રાજ્યમાં કે કેન્દ્રમાં પાર્ટી બદલ્યા કરે ને એને રોકવા માટે આપણે લાવ્યા હતા 52માં બંધારણીય સુધારા દ્વારા. તો વારંવાર ઉલ્લેખ આવશે શેડ્યુલ 10. આપણે જે પણ ટોપિક શરૂ કરશું એની અંદર આ બધી યાદી, બરાબર, આમાં ઉલ્લેખ આવશે. એક ટોપિકની અંદર ભાગય આવશે, મતલબ તમારે ભાગય યાદ રાખવાનું છે. અનુચ્છેદય આવશે, બરાબર, એ ભાગની અંદર કયા અનુચ્છેદ છે એ પણ યાદ રાખવાનું છે. પૂછવાની જે રીતે છે યુપીએસસી હોય કે જીપીએસસી, હું અહીંયા તમને ઉદાહરણ આપું છું. આપણો પહેલો જે ટોપિક છે રાષ્ટ્રપતિ, બરાબર. રાષ્ટ્રપતિની જોગવાઈ અનુચ્છેદ 52માં આપેલી છે. અનુચ્છેદ 52માં આપેલી છે. એ ભાગ 5 ની અંદર છે. એ ભાગ 5 ની અંદર છે. તો આમાં તમને પૂછાશે શું? ભાગ 5 ની અંદર શેની જોગવાઈ આપેલી છે? તો કેન્દ્રીય કારોબારીની જોગવાઈ આપેલી છે. ભાગ 5 આખું સંસદ છે, બરાબર, સેન્ટર છે, સંઘ છે. તો તમને એવું પૂછે ભાગ 5માં નીચેનામાંથી શું નથી અથવા શું છે, તો તમને ખબર તો હોય પડે ને કે ભાગ 5માં શું આવે છે. તો ભાગ 5 લાંબો છે, મોટો છે. સૌથી વધારે ક્વેશ્ચન ભાગ 5માંથી પૂછાય છે. અને આપણો પહેલો થિયરીનો ટોપિક છે. ઇન્ટ્રોડક્શન લેક્ચર બાદ આપણે એ ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ. તો આવી રીતે તમને આર્ટિકલ પૂછશે, બરાબર, પદે પૂછી શકે છે, અથવા તમને ઊંધું પૂછે. આ તો મેં તમને કીધું ભાગ 5 ની અંદર શું છે એ પૂછે. આનાથી ઊંધું કે ભાઈ રાષ્ટ્રપતિની જોગવાઈ કયા બંધારણના કયા ભાગમાં આપેલી છે. પછી મૂળભૂત અધિકારો, જેને આપણે કહીએ ફંડામેન્ટલ રાઇટ, બરાબર, એ બંધારણના કયા ભાગમાં આપેલું છે. તો ભાગે પૂછાય છે અને ભાગની અંદર શું છે એમાંય પૂછાય છે, બરાબર. તો આ બધું તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાનું છે. આપણે બધું ડિટેલમાં કરશું અને બધા ભાગ તમને જેવા ધીરે ધીરે લેક્ચર પત્યા જશે, બરાબર, ખાલી તમે ઠીકઠાક, બરાબર, જે આના શરૂઆતના 10 થી 15 લેક્ચર તમે જોઈ લેશો, બરાબર, એટલે તમને આખો બંધારણનો જેટલો પણ ક્રીમ પાર્ટ છે યાદ રાખો. આખી તમે બંધારણની બુક જોશો ને તો બુક જોઈને ડરી જશો, પણ ડરવાની જરૂર નથી. બંધારણમાં તમારે એકદમ ખાલી અહીંયા જે ભણાવવામાં આવે એ ખાલી બુકની અંદર ચેપ્ટર વાંચો એટલે ક્લિયર શોર્ટ, બરાબર. એકવાર સમજી લીધું છે બધું વસ્તુ, આ બધું તમને આ બેઝિક સમજાવું છું, નિયમ સમજાવું છું. પછી આપણે મૂળ બંધારણ ઉપર જશું અને બંધારણ આપણે એકવાર ભણવાનું શરૂ કરશું. તમે બંધારણ આ ભણી ગયા પછી તમને બુક અઘરી લાગશે નહીં. પછી તમે ફટફટ પોપટની જેમ બોલશો, બરાબર. આર્ટિકલ 52 તો રાષ્ટ્રપતિની જોગવાઈ, આર્ટિકલ 53 તો રાષ્ટ્રપતિના કારોબારી પાવર, આર્ટિકલ 54 તો રાષ્ટ્રપતિની ચૂંટણી, બરાબર, આર્ટિકલ 55 તો રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રોસેસ, 56, 57 કાર્યકાળ, 58, 59 શરતો અને લાયકાત, 60, બરાબર, તો ટેન્યોર, પછી 61 તો ઇમ્પીચમેન્ટ. આ રીતે પોપટની જેમ તમે બોલવા લાગશો, ખાલી લેક્ચર પતશે એટલે. ભાગ 5 ની અંદર રાષ્ટ્રપતિ, બરાબર, પછી ઉપરાષ્ટ્રપતિ, પછી આપણે વડાપ્રધાન, બરાબર, પ્રાઇમ મિનિસ્ટર, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટર્ની જનરલ, પછી 79 થી તો ભાઈ રાજ્યસભા, બરાબર, સંસદ. તો આ બધું તમને ધીરે ધીરે મોઢે થઈ જશે, એક બાય વન બાય વન, જેમ લેક્ચર પતતા જશે, બરાબર, એમ તમારી બધી તૈયારી થતી જશે. તો આ બધું તમારે યાદ રાખવાનું છે. મેન આપણું કામ શું છે, આપણને ખબર હોવી પડે પૂછાય છે.
ખબર હોય કે પૂછાય છે શું, તો આપણે એને એ રીતે તૈયાર કરીએ ને. આપણને ખબર જ નથી હોતી, તમે ડાયરેક્ટ લઈને બેસી જાઓ, શરૂઆત કરો ઇતિહાસથી, બરાબર, બંધારણના ઇતિહાસથી, એમાંથી કાંઈ પૂછાતું નથી અત્યારે, બરાબર. તમે તમારી બધી એનર્જી આ ભાગ 5 આવતા સુધીમાં વેસ્ટ કરી નાખશો, બરાબર, મહિના 2 મહિના બગાડી નાખશો વાંચી કાંઈ લાભ થશે નહીં. એની બદલે એ કરો કે જેમાંથી 2 કે 3 ક્વેશ્ચન સીધા પૂછાઈ જશે, બરાબર. તો હવે આપણે સૌથી વધારે અગત્યનું અનુસૂચિ આપણે જોયું, એ વારંવાર ઉલ્લેખ આવશે. હવે વારંવાર જે ચર્ચા આવશે એ આવશે બિલમાંથી એક્ટ કઈ રીતે બને છે, બરાબર. બિલમાંથી એક્ટ કઈ રીતે બને છે, તો આની એક સિમ્પલ પ્રોસેસ સમજી, બરાબર. આપણે જોયું હતું યુનિયન એક્ઝિક્યુટિવ, બરાબર, મતલબ એક્ઝિક્યુટિવ આપણે જોયું હતું કારોબારી, યુનિયન અને સ્ટેટ એક્ઝિક્યુટિવ. એ શું કરશે, આપણા માટે પોલિસી બનાવશે, પોલિસીને પ્રસ્તુત કરશે. એ જે પ્રસ્તુત કરશે એને કહેવાય બિલ, બરાબર. એ પ્રસ્તુત કરશે એને કહેવાય બિલ. દાખલા તરીકે એને લોકસભામાં પ્રસ્તુત કરી, પહેલા ગમે એમાં કરી શકાય છે, લોકસભામાં કરી શકાય છે અને રાજ્યસભામાં કરી શકાય છે, બરાબર, ગમે ના કરી શકાય છે, લોકસભામાં કરી શકાય છે, રાજ્યસભામાં કરે છે. અહીં આપણે ઉદાહરણ તરીકે પહેલા આપણે એવું સમજીએ છીએ કે એને લોકસભામાં રજૂ કરી. તો લોકસભામાં રજૂ કરી તો લોકસભામાં પેલું પ્રથમ વાંચન થાય, બરાબર, જેમાં જે પણ વ્યક્તિ એને પ્રસ્તુત કરતા હશે, મંત્રી, બરાબર, એને બધી માહિતી આપશે. આપણે અહીંયા ઉદાહરણ કન્ટિન્યુ કરીએ છીએ કે ભાઈ બાળકોને ટેબ્લેટ આપવાના છે, કારણ કે મોબાઈલ કોસ્ટલી હોય, ટેબ્લેટ થોડુંક સસ્તામાં કામ કરશે, તો આપણે ટેબ્લેટ આપવાના છે. શું જરૂર છે, તો ભાઈ ડિજિટલ એજ્યુકેશન છે, IS લાઇફસ્ટાઇલ એકેડમીના લેક્ચર જોવાના છે, બરાબર. ઉમેશ સર કરંટ અફેરનું ઘણું સમજાવે છે, ઘણું ઉપયોગી નોલેજ આપે, તો એ લેક્ચર જોવાના છે. વિદ્યાર્થી જોઈ નથી શકતા, મોબાઈલ નથી વિદ્યાર્થી પાસે, ઇન્ટરનેટ છે, મોબાઈલ નથી, બરાબર, ટેબ્લેટ નથી, તો આપણે એને ડિવાઇસ આપી દઈએ એટલે એનું બધું કામ થઈ જાય, ફ્રીમાં ભણી લઈએ એ ટાઈમ. તો લોકસભામાં પ્રસ્તુત થાય, પ્રથમ વાંચન થાય, દ્વિતીય વાંચનની અંદર ડિબેટ થાય કે ભાઈ કઈ કંપનીનું આપવું છે, કયો ખર્ચો કરો છે, કેટલો ખર્ચો છે. તો પ્રથમ વાંચન બાદ દ્વિતીય વાંચન થાય, એમાં થાય ડિબેટ, મતલબ વાટાઘાટો થાય. જરૂર લાગે તો એક્સપર્ટ કમિટી હોય એને મોકલવામાં આવે, બરાબર, એ પણ એમાં રિવ્યુ કરે, સજેશન આપે. હાલાકી એ સજેશન માનવા સરકાર બાધ્ય નથી. પછી થાય થર્ડ વાંચનની અંદર વોટિંગ થાય. વોટિંગની અંદર આપણે જોશું મેજોરિટી. મુખ્યત્વે 4 ટાઈપની મેજોરિટી છે. એમાં એક આવશે સિમ્પલ મેજોરિટી, એક આવશે એબ્સોલ્યુટ મેજોરિટી, એક આવશે ઇફેક્ટિવ મેજોરિટી અને પછી આવશે સ્પેશિયલ મેજોરિટી. બધી મેજોરિટી આપણે જોશું. અને સ્પેશિયલ મેજોરિટીના પાછા બીજા 4 ટાઈપ છે. પેલા મુખ્ય 4 ટાઈપની મેજોરિટી આવશે અને સ્પેશિયલ મેજોરિટીના પણ બીજા 4 ટાઈપ છે. એ આપણે થિયરીમાં 1 બાય 1 આપણે જશું, એમાં આપણે બધી મેજોરિટી પણ આપણે સમજી લઈશું. તો માની લો અહીંયા જે આપણે સામાન્ય, બરાબર, એકદમ સામાન્ય બાબત છે, વિદ્યાર્થીને ટેબ્લેટ જ આપવાનું છે. તો સિમ્પલ મેજોરિટી મતલબમાં પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50% +1, પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50% +1 એટલા વોટ પડશે એટલે લોકસભામાંથી પાસ થઈ જશે. તો લોકસભામાં બિલ પાસ થઈ ગયું. હવે ક્યાં જશે? હવે એ જશે રાજ્યસભા, બરાબર. રાજ્યસભામાં સેમ વસ્તુ થશે, એક મંત્રી એને પ્રસ્તુત કરશે, બરાબર. એમાં પછી થશે પ્રથમ વાંચન, બરાબર, બરાબર, દ્વિતીય વાંચન, એમાં પણ ડિબેટ થશે, થર્ડ વાંચનની અંદર વોટિંગ થશે. સેમ વસ્તુ, એમાં વોટિંગ થઈ જશે એટલે પાસ થઈ જશે. માનો લોકસભામાં રજૂ થયું હતું, રાજ્યસભામાં પાસ થઈ ગયું, તો જતું રહેશે રાષ્ટ્રપતિ પાસે, પ્રેસિડેન્ટ પાસે જતું રહેશે. અને પ્રેસિડેન્ટ પોતાના અસેન્ટ આપશે, સાઇન કરશે, બરાબર, એક્સેપ્ટ કરી લેશે, એટલે એ સંસદમાંથી બહાર નીકળી જશે. સંસદમાંથી બહાર નીકળી જાય એટલે બનશે એક્ટ, બરાબર. ફરીથી એકવાર રિપીટ કરું છું, ધ્યાનથી સમજી લે. બિલમાંથી એક્ટ બને છે કઈ રીતે? બને છે? તો મંત્રીઓ જેને આપણે આપણા ભલા માટે મોકલ્યા છે, એ આપણા લાભ માટે પોલિસી બનાવશે. એ પોલિસીને લેજિસ્લેચરની અંદર ઇન્ટ્રોડ્યુસ કરશે. આ પ્રોસેસ સેમ છે કેન્દ્રમાંથી અને સ્ટેટમાંથી. સ્ટેટમાં વસ્તુ કામ રાજ્ય મંત્રીઓ કરશે અને આમાં કેન્દ્રીય મંત્રીઓ કરે. તો લોકસભામાં રજૂ કરે, બરાબર, પછી લોકસભામાંથી પાસ રાજ્યસભામાં રજૂ કર્યું તો લોકસભામાં જઈ ગમે એમાં રજૂ કરી શકાય છે. તો લોકસભામાં રજૂ કર્યું હોય તો રાજ્યસભામાં જશે, રાજ્યસભામાં રજૂ થયું તો લોકસભામાં જશે. ક્યારે પાસ થઈ જશે? ત્યારે. પાસ નહીં થાય તો નહીં જાય, બરાબર, પાસ નહીં થાય તો જશે નહીં. તો પાસ થઈ જશે પછી જશે પ્રેસિડેન્ટ પાસે. પ્રેસિડેન્ટે એમાં રોકટોક લગાડી શકે છે. પ્રેસિડેન્ટે જ્યારે એના સાઇન આપી દેશે ત્યારે બિલમાંથી એક્ટ બની જશે. આ છે બિલમાંથી એક્ટ બનવાની પ્રોસેસ, બરાબર. આમ ભણવામાં સરળ છે, બરાબર, પણ જ્યારે આપણે વાસ્તવિક જોશું ત્યારે ખબર પડશે કે ઓહો ભાઈ બહુ મગજમારી છે, બરાબર. શા માટે રાડા પાડતા હોય બધા? તમે ઘણા બધા સંસદના વિડીયો જોયા હશે ને, લોકસભા રાજ્યસભા, બરાબર. ઘણી વખત મોદીજી રાડો પાડતા હોય, ઘણી વખત અમિત શાહ રાડો પાડતા હોય, બરાબર. તો રાડો કેમ પાડતા હોય? કારણ કે બહુ સારું વિધેયક હોય, એમાં વિપક્ષ હોય એ વિરોધ કરતો, મતલબ પ્રજા લાભવાળી બાબત છે, એમાં અવરોધ ઉભો કરતો, બરાબર. તમે હમણાં જે છેલ્લું બિલ જોયું છે,
તો કયું જોયું હશે? તો જો વુમનને રિઝર્વેશન આપવાની વાત હતી તો એમાં વિપક્ષ વિરોધ કરતું હતું. તો અત્યારે સરકાર એનડીએની છે, એનડીએ ગઠબંધન છે, બીજેપી ગઠબંધન. તો એને શું કીધું કે ભાઈ આ મહિલાઓને ઉપયોગી બિલ છે, આમાં શા માટે વિરોધ કરો છો? આ લાવવા માટે તો તમે મહેનત કરતા હતા, બરાબર? અમે અત્યારે એને પાસ કરાવવા માટે સક્ષમ છીએ, તો અમે કરીએ છીએ એ ટાઈમ. તો ખરડામાંથી એક્ટ બનવું, બરાબર? આ ખરડો, બિલ, વિધેયક એકબીજા સિનોનિમ છે, બરાબર? આપણે આપણી ચર્ચામાં બિલ કહેશું. બિલ એટલે તમારે સમજવાનું કે હજી સંસદની અંદર હશે ત્યાં સુધી બિલ હશે. હવે એક સૌથી અગત્યની બાબત, બરાબર, જે ઘણા બધા કોડાઓને ભણાવવામાં નથી આવતી અથવા ઘણા બધા કોડા ભણાવતા નથી, એ બાબત. બિલ નંબર અલગ હશે, બિલ નંબર અલગ હશે અને એક્ટનો નંબર અલગ હશે. બિલ અને એક્ટ નંબર બે સેમ હશે નહીં, બંને અલગ હશે. તો તમે જ્યારે આ તે મહિલા રિઝર્વેશન વાળું જોશો તો ઘણી જગ્યાએ બિલનો ઉલ્લેખ, મતલબ હવે તો પાસ થઈ ગયું છે, પણ આ બધું બિલનો ઉલ્લેખ હશે. તો બિલનો નંબર અલગ હશે અને એક્ટ બની ગયા બાદનો નંબર અલગ હશે, બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ ખરડો બનવા. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ઇન્ફોર્મેશન શેર કરવા જઈ રહ્યો છું. આ ઇન્ફોર્મેશન છે યુપીએસસીની, કે ભાઈ પ્રિલિમ્સમાં કેટલા ક્વેશ્ચન પૂછાય છે પોલિટીમાંથી. તો 2015 થી લઈને 22 સુધી છે, અને 2023 ની પણ હું વાત કરું તો એમાં 13 ક્વેશ્ચન હતા, 13 થી 14 ક્વેશ્ચન હતા પોલિટીના, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ઘણી વખત કરંટ અફેર સાથે પૂછે તો ઘણી વખત સમસ્યા પણ થાય, સબ્જેક્ટને લઈને ટીચર બાદ કે અમારો પોલિટીનો છે, એવું આવું જીઓગ્રાફી ને એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકમાં બહુ થાય. પોલિટી વાળા કોઈ ટેન્શન નથી, પોલિટીમાં સીધે સીધા શબ્દો મૂકેલા હોય, એટલે આ રીતે થાય. તો તમે જુઓ 13 ક્વેશ્ચન, 9 ક્વેશ્ચન, 19 ક્વેશ્ચન, 12 ક્વેશ્ચન, 11, 17, 18, 10, એવરેજ કાઢો તો 12 થી લઈને 15 ક્વેશ્ચન ફિલિમ્સમાં પોલિટીના હશે. અને જેટલું તમને અહીંયા કહેવામાં આવે એટલું તમે તૈયાર કરીને ગયા. જીપીએસસીમાં અલગ છે અને બીજી બધી એક્ઝામમાં અલગ અલગ વેટેજ હશે, પણ ઠીક ઠાક 10 થી લઈને 40 ક્વેશ્ચન સુધીનો રેશિયો છે બંધારણ, બરાબર? એટલા ક્વેશ્ચન હોય છે, ડિપેન્ડ ઓન ક્વેશ્ચન એન્ડ સબ્જેક્ટ એન્ડ એક્ઝામ, બરાબર? એક પણ માર્ક્સ તમારો છૂટવો પડે. હવે આખા બંધારણમાં બધામાંથી ક્વેશ્ચન પૂછાતા નથી. આપણે બંધારણના ટુકડા જોયા, હવે એ ટુકડા તમને અહીંયા આપેલા છે. એ ટુકડામાં તમે જુઓ કયા ટોપિકમાંથી કેટલી વસ્તુ પૂછાય છે, બરાબર? અહીંયા સુધી ક્લિયર છે પેલા બધું. આ હું તમને પોલિટી સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ સમજાવું છું, અને હવે હું તમને સમજાવું છું કે બંધારણની અંદર કયા ટોપિક્સનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. આપણે ઇમ્પોર્ટન્સના આધારે એને આપવાનું છે. આને કહેવાય આરઓઆઈ, આને કહેવાય આરઓઆઈ. ગધા મજૂરી, બરાબર, અને સ્માર્ટ વર્કની અંદર એટલો ડિફરન્સ હોય. સબ્જેક્ટમાં કયો ટોપિક, બરાબર, આખો 100% આપણે સિલેબસ લઈએ તો એમાંથી 30% સિલેબસ એવો હોય જેમાંથી 70% ક્વેશ્ચન પૂછાતા, 30% સિલેબસ એવો હોય જેમાંથી 70% ક્વેશ્ચન પૂછાતા. તો એને તમારે મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવું. ગધા શું કરે, બરાબર, જે 70% સિલેબસ હોય, બરાબર, મતલબ જે તે આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, મતલબ ઊંધેથી મતલબ શરૂઆતથી ભણવાનું શરૂ કરે, હિસ્ટ્રીથી શરૂ કરે, કરતા કરતા પેલા સિટીઝન કરે ને, બરાબર, પછી ફંડામેન્ટલ રાઇટ્સ ને, પછી ફંડામેન્ટલ ડ્યુટીઝ ને, પછી પાર્લામેન્ટ સુધી આવે ત્યાં સુધી વિદ્યાર્થીનું બધું મગજ ખવાઈ ગયું હોય, પછી આ ભણાવે ત્યાં ઉપરથી જતું રહ્યું. ક્વેશ્ચન અહીંયાથી જ આવવાનો, બરાબર? તો તમે જો સૌથી વધારે ક્વેશ્ચન કેમાંથી પૂછાય છે? તો ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટી અને ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસી, રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. આ 3 ટોપિક ભેગા થાય, બરાબર? આ છે અલગ અલગ પાર્ટ છે. ફંડામેન્ટલ રાઇટ પાર્ટ 3 છે, આ પાર્ટ 4 છે. પાર્ટ 4 એ છે જેને આપણે ભાગ 4 કહીશું. તો 3 ભાગ ભેગા થઈને પછી આપણે જોવું, બરાબર, આપણા માટે જે કામની વસ્તુ છે એ છે એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવ મેં તમને કીધા એ, બરાબર, સેન્ટરના અને સ્ટેટના. તો આ એક્ઝિક્યુટિવ, બરાબર. પછી લોકલ ગવર્મેન્ટ એટલે પંચાયત અને મ્યુનિસિપાલિટી, તો એના ક્વેશ્ચન. પછી તમે જુઓ કોન્સ્ટિટ્યુશન અને લેજિસ્લેચર. લેજિસ્લેચર એટલે અહીંયા આપણે મોસ્ટ ઓફલી યાદ રાખજો, સંસદની જ વાત કરશું. સૌથી વધારે સંસદમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. સંસદનો ટોપિક પાર્ટ 5 માં છે. પછી યુનિયન એક્ઝિક્યુટિવ એ પાર્ટ 5 માં છે. જ્યાં કોન્સ્ટિટ્યુશનની વાત છે, બરાબર, આ પણ પાર્ટ 5 માં મેક્સિમમ. પાર્ટ 5 અને પાર્ટ 6 તમને આવડી ગયું, બરાબર, એટલે તમને બંધારણનું બેઝિક આવડી ગયું. અને એનું જો પ્રોપર રિવિઝન કરી લીધું, બરાબર, તો ઘણી વખત એવો અઘરો ક્વેશ્ચન એ પૂછી લીધો હશે તો પણ તમારાથી સોલ્વ થઈ જશે. આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન થિયરીમાં સાથે સાથે જોશું, બરાબર. તો સૌથી વધારે અગત્યનું જે છે લેજિસ્લેચરમાં એ છે સંસદ. સંસદમાં છે લોકસભા અને રાજ્યસભા. પણ સંસદનું કાર્યવાહી સમજવા પહેલા આપણને યુનિયન એક્ઝિક્યુટિવ ખબર હોવી પડે.
તો આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં જેની શરૂઆત કરવાની છે, આ જે ઇન્ટ્રોડક્શન હશે, બરાબર, મેં આ તમને ખાલી બેઝિક નિયમો જે સમજાવ્યા છે. આ મેં તમને શું સમજાવ્યું છે? આ મેં તમને માત્ર બેઝિક ઇન્ફોર્મેશન તમને સમજાવ્યું. કેની? તો બંધારણની. બરાબર, બંધારણના કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, બંધારણમાંથી કયા ક્વેશ્ચન પૂછાય છે, કોઈ પણ એક્ઝામ હોય બંધારણનું મહત્વ શું છે. બરાબર, આ થઈ ગયું બેઝિક. હવે આપણે મૂળ થિયરી ઉપર આપણે જવાના છે. તો મૂળ થિયરીમાં આપણે જે પહેલું લેશું એ લેશું એક્ઝિક્યુટિવ. અને એક્ઝિક્યુટિવમાં આપણે લેશું યુનિયન એક્ઝિક્યુટિવ, કેન્દ્રીય કારોબારી. કેન્દ્રીય કારોબારીમાં અને ભારતના બંધારણમાં સૌથી સર્વોચ્ચ પદ કયું છે? ભારતના બંધારણમાં સૌથી સર્વોચ્ચ પદ કયું ગણવામાં આવે છે? ભારતીય બંધારણમાં સૌથી સર્વોચ્ચ પદ કયું ગણવામાં આવે છે? સિમ્પલ છે, પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ. બરાબર. તો હવે આપણે જે પહેલા ટોપિકની શરૂઆત કરવાના છીએ, મતલબ નેક્સ્ટ લેક્ચર આપણો જે છે, બરાબર, એ કયો છે? રાષ્ટ્રપતિ. હવે તમારી પાસે જે પણ બુક હોય તે, બરાબર, લક્ષ્મીકાંત હોય, હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં હોય કે કોઈ પણ ગુજરાતી બુક હોય, બરાબર, એકેડમીની કે ગમે એ પ્રકાશન, તો એની અંદર આવતીકાલે રાષ્ટ્રપતિ વાળો જે ટોપિક છે એ વાંચી લેજો, અથવા આપણે ચાલે પછી વાંચી લેજો. બરાબર. કાલે તમે જે લેક્ચર ભણશો એ લેક્ચર જોયા બાદ રાષ્ટ્રપતિના ટોપિકમાં તમને કોઈ ડાઉટ રહેશે નહીં. ક્લિયર અહીંયા સુધી? આવતીકાલના ટોપિકમાં આપણે રાષ્ટ્રપતિ આપણે શરૂ કરવા છીએ. બધા લેક્ચર તમને આપણી એકેડમીની એપ્લિકેશનમાં અને જે આપણા યુટ્યુબ ચેનલ છે, બરાબર, એમાં તમને આ બધા ટોપિક તમને મળી જશે. અહીંયા લેક્ચરને વિરામ આપું છું. કોઈ ડાઉટ હોય તો પેલા પૂછી લો. અહીંયા સુધી આપણે જેટલું ભણ્યા એમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. લાઈવનો ટાઈમ છે સવારે 8 વાગે, બરાબર. 8 વાગે પોલિટી લેક્ચર એપ્લિકેશનમાં લાઈવ હશે. લેક્ચર તમે લાઈવ જોવા માંગતા હો તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી, એમાં પોલિટી, બરાબર. 7:30 વાગે કરંટ અફેર, જેમાં ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ હોય છે, બરાબર. 8 વાગે પોલિટી લેક્ચર હોય છે. 8 થી 9 1 કલાકનો હોય છે. શરૂઆત છે એટલે આજે ઇન્ટ્રોડક્શન આપણે જોયું છે. પછી રેગ્યુલરલી કલાકના લેક્ચર રહેશે, જેમાં આપણે સંપૂર્ણ પોલિટી, બરાબર, આખું બંધારણ દરેક એક્ઝામ માટે જેટલું ઉપયોગી છે એટલું બધું આની અંદર આવી જશે. તમારા બંધારણના દરેક ડાઉટ સોલ્વ થઈ જશે. લેક્ચરને અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.